આણંદ જિલ્લાના વાસદમાં 4.5 વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે. કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારનું પોલીસ ફાયરિંગમાં મોત થયું છે. મળતી માહિતી મુજબ બોરસદ રોડ પોલીસ આરોપી સુરેશ પરમારની ધરપકડ કરી હતી. ત્યારબાદ વધુ તપાસ માટે તેને એલસીબીની ટીમ આણંદ લઈ જઈ રહી હતી. તે દરમિયાન રસ્તામાં આરોપીને ઉલટી કરવાનું બહાનું કાઢીને પોલીસ વાહન રોકાવ્યું હતું. વાહન ઊભું રહેતા જ આરોપીએ પોતાની પાસે છુપાવી રાખેલા ચપ્પુથી પોલીસ કર્મચારીઓ પર અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિપાલસિંહ અને રાજીવસિંહ નામના 2 પોલીસ કર્મચારીઓને ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે પીએસઆઈ રાણા દ્વારા આરોપીને વારંવાર ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ આરોપી હુમલો કરવાનું ચાલુ રાખતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યો હતો, જેમાં 2 ગોળી વાગતા આરોપી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘાયલ હાલતમાં સુરેશ પરમારને કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાલ તેનો મૃતદેહ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ગત રાત્રે લગભગ 9:15 વાગે 4.5 વર્ષની બાળકી ગુમ થઈ હતી. વહેલી સવારે રેલવે ટ્રેક પરથી બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના સ્થળેથી બાળકીના કપડાં મળી આવતા પોલીસને બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરીને પુરાવા નષ્ટ કરવા માટે તેને ટ્રેન નીચે ફેંકી દેવાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસ, આણંદ જિલ્લાના પોલીસ, એલસીબી, એસઓજી અને વાસદ પોલીસની અનેક ટીમો તપાસમાં જોડાઈ હતી. તપાસ દરમિયાન રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક બાળકી સાથે જતો જોવા મળ્યો હતો. આ ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં સુરેશ પરમારને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસ દ્વારા એન્કાઉન્ટર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રેસ બ્રીફિંગ બાદ સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવશે. વિડીયો જર્નાલિસ્ટ રાજુ પઢિયાર સાથે સત્યા ટીવી ન્યૂઝ આણંદ.